તો મિત્રો અત્યારે હું તમને જે બતાવી રહ્યો છું, જે સ્કૂલ બતાવી રહ્યો છું, એ અત્યાર સુધી તમે ક્યાંય નહીં જોઈએ, એ મારી ગેરંટી છે. ચલો હું લઈ. તો મિત્રો આજે હું તમને જે જગ્યા લઈ જશું એ જગ્યા બહુ જ જોરદાર છે. એક સ્કૂલ છે અને સ્કૂલ પણ તમે ક્યાંય નહીં જોઈએ. આખા ઇન્ડિયાની અંદર, આખા ગુજરાતમાં તમે આ સ્કૂલ ક્યાંય નહીં જોઈએ. અને એ સ્કૂલ છે આપણા મહેસાણા જિલ્લાની અંદર. તમે જોતાની સાથે ચક થઈ જશો કે આટલી જોરદાર સ્કૂલ એ પણ આપણા મહેસાણા જિલ્લામાં. તો ચલો જઈએ. તો મિત્રો સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતા જો કોઈ જગ્યાએ હોય તો એ વિઠોડાની સ્કૂલમાં છે. અને એ સ્કૂલનું નામ છે, તમે જોઈ શકો છો, અનુપમ પ્રાઇમરી સ્કૂલ. ચલો હું તમને આ સ્કૂલની વિઝિટ કરાવું, કેમ કે આ સ્કૂલ એકદમ A1 સ્કૂલ છે અને ઘણી બધી ફેમસ છે. કેમ ફેમસ છે એ હવે આપણે જાણીએ. મારું નામ પ્રજાપતિ કનુભાઈ ભીખાભાઈ. હું આ જ શાળામાં ભણેલો, આ જ શાળામાં શિક્ષક તરીકે જોઈન થયો અને આ જ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. મારી શાળા એટલે 1/11/1911 રોજ આ શાળાની સ્થાપના થયેલી. ધીમે ધીમે આ શાળામાં આજ સુધીમાં 7,000 બાળકો ભણીને આગળ ગયા છે. આ શાળામાંથી ભણેલા બાળકો લગભગ આજે મોટાભાગના બિઝનેસમેન, સરકારી નોકરિયાત, ખાનગી નોકરિયાત, ઘણી બધી ભરતીઓમાં પણ અવ્વલ રહે છે. અમારી શાળાની અંદર બાળકો ખૂબ સરસ રીતે અભ્યાસ કરી રહ્યા છે. આજે આ શાળા વિઠોડા પ્રાથમિક શાળાથી માંડીને વિઠોડા અનુપમ પ્રાથમિક શાળા, વિઠોડા તીર્થ અનુપમ પ્રાથમિક શાળા, શાળા ગુણવત્તા એવોર્ડ, અનુપમ શાળા એવોર્ડ, એમનાથી ધીરે ધીરે સ્કૂલ ઓફ એક્સેલન્સ અને પીએમસી શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પ્રાથમિક શાળા તરીકે આખા ગુજરાતમાં પ્રસિદ્ધ થઈ છે. અમારી શાળામાં હાલ અમારે 13નો સ્ટાફ છે. અમારી શાળામાં 461 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ જ શાળામાં બાલવાટિકાથી વડી ધોરણ 8 સુધીના તમામ બાળકો માટે અનેકવિધ સુવિધાઓ સરકારશ્રી તરફથી પ્રાપ્ત થઈ છે. ગ્રામજનોનો પણ અંદર સહયોગ મળી રહ્યો છે. અમારી એસએમસી પણ એટલું સક્રિય રીતે ભૂમિકા ભજવી રહી છે. અમારી શાળામાં બાલવાટિકાનો એક સુંદર વર્ગ સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટમાં બનાવવામાં આવેલ છે. એ વર્ગની અંદર જ્યારે જઈએ ત્યારે બાળકોને ભણવા સિવાય બીજું કંઈ કરવાનું રહેતું નથી અને ખૂબ સરસ રીતે આવી શકે. દરરોજ આ બાળકોને ગમે આવવું, રહેવું ગમે એ પ્રકારની સુંદર બાલવાટિકા છે. ધોરણ 1-2 માટે ભાષા વર્ગ અને ગણિતનો વર્ગ પણ છે. એ વર્ગમાં પણ બાળકો જાતે જ પોતાનો અભ્યાસક્રમ શીખે, શિક્ષકને કંઈ શીખવવું ના પડે, ફક્ત એક માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવી શકે એ પ્રકારનો વર્ગ અમે બાલવાટિકા ધોરણ 1-2 માટે તૈયાર કર્યું છે. ધોરણ 3 થી 5 ની અંદર અમારા હાલ ગુજરાતી માટે અક્ષર સુધારણા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એ અક્ષર સુધારણા પ્રોજેક્ટે આખા ગુજરાતમાં નામ રોશન કર્યું છે. આદિત્ય કુમાર વિષ્ણુપ્રસાદ દરજીએ અક્ષરો બાળકોના સુધારવા માટે 20 દિવસની અંદર સુંદર મહેનત કરી અને બાળકોના સુંદર અક્ષરો આવી શકે છે. જેના કારણે બાળકોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. બાળકોમાં ભણવામાં પણ ખૂબ સુંદર પ્રગતિ થઈ રહી છે. અમારો બીજો સ્ટાફ તમામ પ્રકારે પોતાની અધ્યયન નિષ્પત્તિ અનુસાર કાર્ય કરી રહ્યો છે. જ્યારે આપણે ઉપર જઈએ તો ધોરણ 5 થી 8ના બાળકો માટે સરકાર તરફથી રોબોટિક્સ લેબ અંતર્ગત જે ગ્રાન્ટ આવી હતી એની અંદર અમારા ગામના દાતાશ્રી તરફથી અને એસએમસીના શિક્ષણવિદ જે પણ આ કાર્યમાં પોતાનો સહયોગ આપેલો છે. અને તેની અંદર અમે રોબોટિક્સ લેબ તૈયાર કરી છે, જેની અંદર 20 પ્રકારના રોબોટ બાળકો જાતે બનાવી શકે છે. ધોરણ 5 થી 8ના તમામ બાળકો રોબોટ બનાવવા માટે પોતાના તાસ અનુસાર કાર્ય કરી રહ્યા છે. અમારી અંદર શાળામાં સરકાર તરફથી મળતી સ્માર્ટ રૂમો તથા કમ્પ્યુટરમાં સરકાર તરફથી મળેલા કમ્પ્યુટર સાથે સાથે ગ્રામજનો તરફથી પણ કમ્પ્યુટર મળેલા છે. અમારા જે બાલવાટિકાની ધોરણ 8 સુધીના તમામ બાળકો કમ્પ્યુટરનું જ્ઞાન સરસ રીતે મેળવી રહ્યા છે. અમારી અંદર 6 થી 8માં વિજ્ઞાન પ્રયોગશાળા, સામાજિક વિજ્ઞાનનો વર્ગ પણ અમે તૈયાર કરવા જઈ રહ્યા છીએ. વિજ્ઞાન પ્રયોગશાળાની અંદર અમે શાળા દીઠ પીએમસી સ્કૂલ અંતર્ગત આવતી ગ્રાન્ટ અંતર્ગત ગણિત વિજ્ઞાન પ્રદર્શન, મેથ સર્કલ, સાયન્સ સર્કલ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. અમે શાળાની અંદર બાળકો જાતે શીખે એ માટેના 3 થી 8ના સાધનો બનાવવાનો અમે એક એસડીબી પ્લાન અમારા એસએમસી અને ગ્રામજનો થકી બનાવેલ છે. તેની અંદર લગભગ 10 સાધનો અમે ઉપર લગાવ્યા છે અને દરેક ધોરણના બાળકો કઈ રીતે પોતાની ક્રિયા અને કાર્ય જાતે કરી શકે અને શિક્ષક ફક્ત માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવે, બાળકો અહીંયા ભણવાની શીખતા થાય એ પ્રકારનું વાતાવરણ નિર્માણ થાય એવું પ્રકારનું કાર્ય અમે અહીંયા કરી રહ્યા છીએ. અમારી શાળામાં ઇન્ડોર ગેમ સ્ટેડિયમ સરકાર તરફથી જે ગ્રાન્ટ આવી હતી એમાં ઇન્ડોર ગેમ સ્ટેડિયમ અંતર્ગત અમારા બાળકોએ ઇન્ટરનેશનલ કક્ષાએ 7 એવોર્ડ મેળવેલા છે. સ્ટેટ કક્ષાએ લગભગ 40 એવોર્ડ પ્રાપ્ત કરેલા છે
અને જિલ્લા કક્ષાએ તો ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત કરેલા છે. રંગોત્સવ જે ચાલે છે એની અંદર પણ ઇન્ટરનેશનલ કક્ષાએ અમારા બાળકોએ લગભગ 200 આસપાસ મેડલ પ્રાપ્ત કરેલ છે. સ્ટેટ લેવલે તો ઘણા બધા મેડલ પ્રાપ્ત કરેલ છે. અમારા બાળકો માટે હાલ ઇન્ડોર ગેમ સ્ટેડિયમ અંતર્ગત ટેકવોન્ડો જોઈએ તો એની અંદર સુંદર મજાનો પ્રયોગ થઈ રહ્યા છે. એ સિવાય ફેન્સિંગમાં અત્યારે બાળકો ઇન્ટરનેશનલ કક્ષા માટે 2 બાળકો ગઈકાલે પસંદ થયેલ છે. અમારી અંદર કરાટે, જુડો જેવી અનેકવિધ ઇન્ડોર ગેમ સ્ટેડિયમની પ્રવૃત્તિઓ ચાલે છે. સરકાર તરફથી આવતી ખેલ મહાકુંભ હોય, કલા મહાકુંભ હોય, કલા મહોત્સવ હોય, જેની અંદર તમામ બાળકો ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે એ માટે સરકારે અહીંયા નિમેલા જે અમારા સ્પોર્ટ અને યોગા પર્સન છે તે પણ સુંદર કામગીરી કરી રહ્યા છે. અમારા ચિત્ર પર્સન દ્વારા સરકારશ્રી તરફથી મળતા ચિત્ર પર્સને જે કામગીરી કરી છે એની અંદર પણ ચિત્રકલા અને કૌશલ્યમાં બાળકો ખૂબ આગળ વધી રહ્યા છે. સંગીત પર્સન તરફથી પણ સરકારે એક સ્કૂલ બેન્ડ અમે બનાવી છે. એની અંદર આ વખતે જિલ્લા કક્ષાએ અમે ભાગ લીધો હતો અને એની અંદર 3ય નંબર પ્રાપ્ત કરેલ છે. અમારા બાળકો સુંદર મજાનું બેન્ડ પણ વગાડી શકે છે. ધીરે ધીરે દેશ કક્ષાએ અમારા બાળકો બેન્ડ લઈને જાય એવી અમારી આશા છે. અને આ પીએમસી સ્કૂલ અંતર્ગત જે સરકારશ્રીનું લક્ષ્ય છે કે એનઈપી 2020 અંતર્ગત કેવી રીતે કાર્ય થઈ શકે એ માટે અમે બાળકોને, વાલીઓને સાથે લઈ એ બાળકો વિશ્વ કક્ષાએ આગળ વધે અને વિશ્વ ગુરુ ભારત બને એ માટેના અથાગ પ્રયત્નો અમારા ગ્રામજનો, એસએમસી, શિક્ષકો થકી થઈ રહ્યા છે. અને આટલી પીએમસી સ્કૂલ બનવા બદલ હું આ સરકારશ્રીનો અને ગ્રામજનોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ધન્યવાદ. છાંગા યુનિવર્સિટી બરાબર. એના પછી કોઈ ફરી જાય એના પછી એની અંદર અળસિયા લઈ મૂકવાનું. બહારથી અળસિયા નાખી અને 2 મહિના જેવું પ્રોસેસ ચાલે. જ્યારે પ્રોસેસ થઈ એટલે આ પોતાની થઈ જશે. ખાઈને પછી ચાળી લેવાનું. ચાળી લેવાનું, છૂટું પાડી દેવાનું અને પછી નવું ખાતર લાવી પાડે અંદર.